નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ધોરણ 7ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 4 ભણવા જઈ રહ્યા છીએ. 4ની અંદર છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો યસ નો. આ એક પાઠનું આ લેસનનું ટાઇટલ છે. હવે એની અંદર એક્ટિવિટી 1ની અંદર આપણને રીડ એન્ડ એન્જોય કરવાનું છે કે હવે કેવી બે ટીચર અને વિદ્યાર્થી વચ્ચેની એક રમૂજીભરી વાત છે. જોઈએ જરા. પાર્થ સે સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડુ નોટ ડુ. શું કહે છે? સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ યુ ડુ. સાહેબ, શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? ટીચર છે, નો ઓફકોર્સ નોટ. ના, બિલકુલ નહીં. ઓફકોર્સ એટલે બિલકુલ નહીં. પાર્થે, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. મેં આજે મારું હોમવર્ક કર્યું નથી. એટલે શિક્ષકને આવા વિદ્યાર્થીઓ પણ મળી રહેતા હોય છે. તો હવે એના આ જે છે એક ડાયલોગ ઉપરથી આપણને સવાલ જવાબ આપે છે. પહેલું કહે છે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક. શું પાર્થે એનું હોમવર્ક કર્યું છે? તો નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. પાર્થ એનું હોમવર્ક કરતો નથી. વિલ ધ ટીચર પનિશ પાર્થ. શું શિક્ષકે પાર્થને શિક્ષા કરી? યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. શિક્ષા કરશે. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ. શિક્ષક પાર્થે પનિશ કરશે કારણ કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. બીજો પણ એવી રીતનો એક છે. જોઈએ. તુષાર અને જીગર વાત કરે છે. જોઈએ. તુષાર સે જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ એગો. થોડાક મહિના પહેલાં તારા પિતાજી થોડાક કાળા હતા. બટ નાઉ હી ઇઝ લુકિંગ વેરી ફેર. અત્યારે તે બહુ સરસ લાગે છે. જીગર સે યસ યુ આર રાઇટ. તો બરાબર છે. તુષાર સે, ડઝ હી હેપી ફ્રેમનેસ ક્રીમ. શું એ ગોરા થવાની ક્રીમ લગાવે છે? જીગર છે, નો હી ડઝન્ટ. ના, એ નથી લગાવતા. તુષાર કે, ડીડ હી કન્સલ્ટ ધ બ્યુટિશિયન. શું એ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી છે? જીગર છે, નો. જીગર છે, સી જુઓ, બિફોર 2 months, 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન ધ એન ઓઇલ મિલ. પેલા ઓઇલ મિલમાં કામ કરતા હતા. એન્ડ હવે નાવ હી ઇઝ વર્કિંગ ઇન ફ્લોર મિલ. હવે કઈ જે લોટ દરવાની આટાની મિલમાં કામ કરે છે. ઓઇલ મિલમાં હોય તો કાળા થવાય અને આટાની મિલમાં હોય તો સફેદ થવાય. એવો એક જોક્સ બનાવ્યો છે. ડીડ જીગર, હવે શું કહે છે? સવાલ આપ્યું છે જેમાં, ડીડ જીગર ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ. નો, જીગર ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. ડીડ જીગર ફાધર કન્સલ્ટ એ બ્યુટિશિયન. તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ એ બ્યુટિશિયન. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન કોલ માઇન. કોલ માઇન એટલે આપણે કોલસાની ખાણમાં કામ કરતા હતા. તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન કોલ માઇન. કોલસાની ખાણમાં કામ કરતા. પાછું બીજું એક છે, ટીચર અને ચિંટુની વાત કરીએ તો ટીચર સે, વાય આર યુ લેટ ટુડે. શિક્ષક પૂછે છે, ભાઈ તું આજે શા માટે મોડો છે? તો ચિંટુ છે, સર, આઈ ગેટ અ બીટ લેટ ટુડે. હું આજે થોડોક મોડો ઉઠ્યો હતો. પણ આઈ વોઝ ઇન હરી. હું ઝડપી છું. મોડો ભલે ઉઠ્યો પણ હું ઝડપથી ઉતાવળ હતી. આઈ પ્રેસ, ઉતાવળમાં, આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. ઉતાવળમાં મેં મારી ટૂથપેસ્ટને શું કર્યું? દબાવી. બરાબર, ઝડપથી, જોરથી દબાવી ઉતાવળમાં. એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ. અને આખી જે ટૂથપેસ્ટ હતી બધી બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. આ જે બધી પેસ્ટ હતી ટ્યુબમાં ફરી નાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર. મને એ કરતાં કલાક સુધી પ્રયત્ન કર્યો મેં. આઈ ફેલ, બટ આઈ ફેલ. હું એમાં નિષ્ફળ ગયો.
દેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, અને મેં સ્કૂલમાં ચાલવાનું શરૂ કર્યું. આઈ રીચ લેટ, એટલે હું મોડો પહોંચ્યો. હવે એવું કહ્યું છે. હવે જોઈએ આગળની સવાલ. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ધ ટાઈમ? શું ચિંટુ રેગ્યુલર રીતે વહેલા ઉઠ્યો હતો? તો ચિંટુ નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ, એ પોતાના સમયે ઉઠ્યો નહોતો. ડીડ ચિંટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સેસ? તો યસ, ચિંટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. તેને પોતાની ટ્યુબને પાછી એના ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો. હી ડીડ નોટ સક્સેસ, તે સફળ થયો નહીં. ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? તો નો, ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, સમયસર પહોંચી શક્યો. એવો ને એવો બીજો એક જોક છે, ફતિમા બીબીનો વાત કરીએ. અહીંયા એ પણ એવું છે કે ફતિમા બીબી જે છે એ ફતિમા બીબીની વાત કરીએ કે ફતિમા બીબી ટુ ગેટ રાઇટ્સ ઓફ ઓલ્ડ કેટ, તેને ગેટ રાઇટ છુટકારો મેળવ્યો હતો. આ ફતિમા બીબી જે છે એને આ ઓલ્ડ કેટ, જે જૂની બિલાડી હતી, એનાથી છુટકારો મેળવ્યો હતો. હી આસ્ક્ડ હર હેન્ડ હસબન્ડ, તેને એના જે હસબન્ડ એટલે એના પતિને પૂછ્યું. કોણ હતું? મુલ્લા નસરુદ્દીન. ટુ ટેક ધ કેટ નિયર બાય ફોરેસ્ટ, અને તમે લઈ જાઓ અને બાજુના જંગલમાં છોડી આવો. લીવ હિયર ધેર, અને ત્યાં છોડી આવો. આફ્ટર એ ફ્યુ ડે, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ નિયરેસ્ટિંગ ધીસ એન એક્સિડન્ટ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. એક દિવસ પછી એનો નજીકનો મિત્ર હતો સિરાજુદ્દીન, એમને કહી રહ્યા હતા, આ બધી વાત કરી રહ્યા હતા. મુલ્લા, આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ. મેં શું કર્યું? આ બિલાડીને બાસ્કેટમાં, ટોપલીમાં મૂકી. વોક થ્રો અનનોન સ્ટ્રીટ એટલે અજાણી શેરીઓમાં હું પસાર થયો. રીચ ધ ફોરેસ્ટ, જંગલે પહોંચ્યો. આઈ ટોક મેની ટ્રેલ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ત્યાં ઘણી બધી ટર્નિંગ ગોળ ગોળ ફરતી. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. રીચ અ ડેન્સ ગ્રોવ, અને હું ત્યાં ગોળ ગોળ ફરતો રસ્તો હતો અને ત્યાંથી હું પહોંચ્યો. રીચ એ ડેન્સ ગ્રોવ, અને જ્યાં ગાઢ પવન હતું ત્યાં પહોંચ્યો. ઉપવન એટલે વન હતું, ત્યાં પહોંચ્યો. દેન આઈ ઓપન્ડ ધ બાસ્કેટ, પછી એને બાસ્કેટને ખોલી. એન્ડ ધ કેટ જમ્પ આઉટ, અને એમાંથી બિલાડી બહાર આવી. સિરાજુદ્દીન સહી. સો ફાઇનલી, ચોક્કસ તમે બિલાડીથી છુટકારો મળ્યો છે. ડીડ ફતિમા બીબી થેન્ક યુ? શું ફતિમા બીબીએ તમારો આભાર માન્યો? મુલ્લા નસરુદ્દીન છે નો, ફતિમા બીબી થેન્ક્સ ધ કેટ. ફતિમા બીબીએ બિલાડીનો આભાર માન્યો. સિરાજુદ્દીન વાય સો, એવું કેમ? મુલ્લા સે આઈ કમ બેક હોમ, હું ઘરે પાછો આવ્યો. બીકોઝ ઓફ ધ કેટ, કોના કારણે પાછો આવ્યો? હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. આઈ ફોલો હર, હું તેને પાછળ અનુસરીને પાછો ઘરે આવ્યો, એમને આવી શકતો નહોતો. એટલે એક આવો બીજો જોક્સ હતો કે બિલાડીને, હવે બિલાડી પ્રાણીઓને કોઈ બી હંમેશા પ્રાણીઓ જે હોય એ પોતાનો રસ્તો કદી ભૂલતા નથી. એના ઉપરથી 3 સવાલો આપ્યા છે. ડીડ ફતિમા બીબી લાઇક્સ ધ કેટ્સ? શું ફતિમા બીબીને બિલાડી ગમતી હતી? તો નો, ફતિમા બીબી ડીડ નોટ લાઇક અ કેટ. ડીડ મુલ્લા ગેટ રાઇડ ઓફ ધ કેટ? યસ, મુલ્લા ગોટ રાઇડ ઓફ ધ કેટ. ડીડ ધ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? તો યસ, મુલ્લા ફોરગેટ ધ વેઝ ટુ હિઝ હોમ. એટલે આ રીતે આ મુલ્લાની વાત કરી છે. હવે આગળ જોઈએ.
હવે એક્ટિવિટી જે છે 3 નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. નમસ્કાર મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 4 વિશે અભ્યાસ કર્યો હતો. એની અંદર આ યુનિટ 4ની અંદર આપણે આગળ એક્ટિવિટી 3 આ લેક્ચરમાં જોવાની છે. હવે એક્ટિવિટી 3માં એવું છે કે રીડ ધ ડાયલોગ. અહીંયા એક મોહિન ખાન વિશે એક સોલ્જર છે, એ સૈનિક છે, એક સ્કૂલમાં જાય છે, સ્કૂલના બાળકોને થોડીક માર્ગદર્શન આપે છે, એના વિશેની થોડીક મોહિન ખાન વિશેની વાત છે. તો જોઈએ આપણે. તો મોહિન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોહિન ખાન એ ભારતીય સૈનિકનો એક સૈનિક છે, ભારતીય સેનાનો એક સૈનિક છે. આગળ જોઈએ તો હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. એ કારગિલની સરહદ પર હતા. હી ઇઝ એન ઇન્ફ્રાન્ટરી ઓફિસર. ઇન્ફ્રાન્ટરી એટલે પાયદળ. પાયદળ એટલે પગે ચાલીને જે આખું દળ હોય એને ચાલતા પગે ચાલીને જ જવાનું હોય, એ પાયદળ કહેવામાં આવે છે. એના અધિકારી છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ. આજે જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલમાં છે. ક્યાં આવી છે? એ ખંદાલી. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોહિન ખાન. એટલે ત્યાંના સ્કૂલના લોકો, જે બાળકો છે, એ આ મોહિન ખાનને થોડા પ્રશ્નો પૂછે છે. તો મોહિન ખાન શું છે, એમને જવાબ આપે છે. હરેશ, એમાં પહેલો હરેશ પૂછે છે. હરેશ છે, હેલો સર, વી આર વેરી હેપી ડેટ યુ આર વિથ અસ. અમે ખુશ છીએ, અમને ખૂબ આનંદ છે કે તમે, વી આર હેપી, અમે ખુશ છીએ, ડેટ કે યુ આર વિથ અસ, તમે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ, અમને તમારી પાસેથી ઘણું બધું જાણવું છે. મોહિન ખાન સે, હેલો સ્ટુડન્ટ, નમસ્તે સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ. યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન, તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો. હર્ષ સે, સર ડુ યુ હેવ વેરી બિઝી શેડ્યુલ. શેડ્યુલ એટલે વ્યસ્ત હોવું, કે તમારું સમયપત્રક જે છે એ ઘણું વ્યસ્ત હોય છે. મોહિન ખાન સે, અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારે 4:30થી શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5, અને સવારે 5 વાગે અમારે માર્ચ એટલે કૂચ માટે તૈયાર રહેવું પડે છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ, અમે પછી થોડી કસરત કરીએ છીએ. સમટાઇમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ, અમે કેટલીક વખત ટેકરી પર ચડવા પણ જઈએ છીએ. આ બધી જે મોહિન ખાનની હતી એ વાત કરી. આગળ જોઈએ. હિતેશ છે, ઓ રિયલી એ બિઝી મોર્નિંગ, ખરેખર તમારી સવાર જે છે ખૂબ જ વ્યસ્ત છે. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર એ લોટ ઓફ એક્સરસાઇઝ, અને તમે ઘણી બધી કસરત કર્યા પછી તમે ખૂબ જ એટલે ભૂખ્યા થતા હશો. આયુષી, મોહિન ખાન સે, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ, અમે પછી બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ, અને બ્રેકફાસ્ટ પતી જાય પછી અમે ક્યાં જઈએ છીએ? ફાયરિંગ માટે જઈએ છીએ. ફાયરિંગ આવે, ફાયરિંગ કરવાનું, એમાં જઈએ છીએ. મોહિન ખાન સે, અરે હવે આયુષી બોલે છે. આયુષી, સર આઈ સો થિંક ઇન મૂવી, કદાચ મૂવીમાં એક ટેન્ક જોઈ હતી મેં. આઈ સો એટલે મેં જોઈ, ટેન્ક એટલે પછી જે લડવા માટે, યુદ્ધમાં લડવા માટેની જે ટેન્ક આવે છે એની ટેન્ક વાત કરે છે. બટ આઈ ડીડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, પણ મને એમાં ડ્રાઈવર જોવા મળ્યો નહીં. ડઝ
ધ ટેન્ક બાય itself. અને તે ટેન્ક હતી એ ખરેખર પોતે જાતે જ ચાલતી હતી. વોઇન કેન સે નો ડિયર, એવું નથી. ઇટ ઇઝ ડઝ નોટ રન બાય itself, તે પોતાની જાતે ચાલતી નથી. દેર ઇઝ એ ડ્રાઈવર ઇન એ ટેન્ક, તેમાં ડ્રાઈવર હોય છે. પછી આનંદ સે સર ડુ યુ ડ્રાઈવ ધી ટેન્ક, શું તમે ટેન્ક ચલાવેલી છે? મોહિત કહે છે નો આઈ ડોન્ટ, ના નથી ચલાવી. દેર આર સમ અધર સોલ્જર્સ ફોર દેટ, એના માટે બીજા અલગથી શું હોય છે? આ ચલાવનાર હોય છે, ડ્રાઈવર હોય છે. આઈ કેન નોટ. હવે એ જે મોઇન ખાનની વાત કરી છે એ મોઇન ખાન કહે છે નો આઈ ડોન્ટ, દેર આર સમ અધર સોલ્જર ફોર ડેટ, એના માટે બીજા કેટલાક સૈનિકો હોય છે. આઈ કેન નોટ ડ્રાઈવ એ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર, હું શું કરી શકતો નથી? હું ટેન્ક ચલાવી શકતો નથી કારણ કે હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું. આગળ વાત કરીએ. ઓસ્ટિન કહેશે સર વોટ ઇઝ ઇન્ફન્ટ્રી, ઇન્ફન્ટ્રી શું છે? મોઇન ખાન છે ઇન્ફન્ટ્રી ઇઝ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, આ આર્મીની એક યુનિટ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, તે પગે ચાલીને પગેથી લડવાનું હોય છે. અને પછી કહે છે કે ઇટ ફાઇટ ઓન ફૂટ, વી આર ફૂટ સોલ્જર, એટલા માટે અમે પાયદળ કહીએ છીએ. વી ફાઇટ ધ એનિમી ફેસ ટુ ફેસ, દુશ્મનોને અમે આમને સામને લડીએ છીએ. મિથ છે સો ડુ યુ કેરી ધ વેપન વિથ યુ, શું તમે તમારી સાથે વેપન એટલે શસ્ત્રો લઈ જાઓ છો? વન કેન સે યસ હેવ ટુ કેરી વેપન વિથ, અમે અમારી સાથે શસ્ત્રો લઈ જઈએ છીએ. વી યુઝ ધ ફાયરમેન સચ એ રાઇફલ, જેવી કે અમે એક રાઇફલ લઈ જઈએ છીએ. રાઇફલ, પછી પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ, ચપ્પા. વી હેવ ટુ કેરી 50 kgs ઓફ લોડ વિથ અસ, અને અમારા ઉપર 50 કિલોનો લોડ હોય છે, વજન હોય છે. નિર્મલ છે સર ડુ યુ હેવ યોર ફેમિલી, શું તમારે કુટુંબ છે, ફેમિલી છે? મોહિન ખાન સે યસ આઈ હેવ, મારે છે. માય વાઇફ નેમ ઇઝ સબીરા, મારો પત્નીનું નામ સબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે. ધેર નેમ આર અફઝલ એન્ડ આરફીન, 2 બાળકો છે, અફઝલ છે અને એક આરફીન છે. જાનવી છે ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, શું તમારી પત્ની ત્યાં તમને મળવા માટે આવે છે? મોઇન ખાન છે નો સી કેન નોટ કમ, તે આવી શકતી નથી. તો સી રાઇટ્સ લેટર ટુ મી, તેણી તેમને પત્ર લખે છે. પછી આગળની વાત કરે છે આઈ કોલ હર ફ્રેક્વન્સલી, અને હું વારંવાર એને શું કરું છું? ફ્રેક્વન્સલી, વારંવાર હું એને પત્ર લખું છું. હવે આગળની વાત કરીએ. આનંદ સે સો યુ કેન કીપ અ સેલફોન વિથ યુ, શું તમે ત્યાં તમારી સાથે સેલફોન રાખો છો? ડુ ધે એલો યુ ટુ કીપ અ મોબાઈલ, શું તેઓ કીપ અ મોબાઈલ, શું તેઓ મોબાઈલ રાખે છે? મોઇન ખાન સે યસ દે એલો ટુ કીપ સેલફોન, દે એલો યસ દે એલો ટુ કીપ સેલફોન, તેમને ત્યાં શું હોય છે? સેલફોન રાખવાની મંજૂરી હોય છે. પણ શું કહે છે? બટ વી કેન નોટ યુઝ ડ્યુરિંગ વાર ટાઈમ, અમે યુદ્ધ દરમિયાન અમે આને ઉપયોગ કરી શકતા નથી. દેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર ડેટ,
એના માટે એક આ સિક્યુરિટી રીઝન હોય છે, એના માટે અમે આ ઉપયોગ કરી શકતા નથી. આગળનું જોઈએ આપણે હવે. હર્ષ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તો તમારા પત્ની અને બાળકો તમને યાદ આવે છે? સો આઈ ડોન્ટ. મોઇન ખાન સે યસ આઈ મિસ દેમ. અમે એમને યાદ કરીએ છીએ. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પરંતુ મારે તો મારા દેશનું રક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગાર્ડ્સ અબાઉટ ઇટ. એટલે મારે તેમને પ્રણામ કરવા પડે. આઈ લવ માય પ્રોફેશન. આ એક મારો ધંધો છે. મિત છે સર, ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? શું તારા ફેમિલીના લોકો આ એક નોકરી ગણે છે? મોઇન ખાન સે યસ દે લાઈક ઇટ. તેમને ગમે છે આ નોકરી. ઇનફેક્ટ હકીકતમાં દે અરાઉન્ડ પ્રાઉડ ઓફ મી એન્ડ મી. અને તેઓ અરાઉન્ડ પ્રાઉડ ઓફ મી, મારા ઉપર ગર્વ માને છે, અને વન અને માય જોબ, અને મારી નોકરી ઉપર, મારી નોકરીને મારા ઉપર શું માને છે? ગર્વ માને છે. આનંદ સે વી આર ટુ પ્રોડ્યુસ ઓફ યુ સર, પ્રાઉડ ઓફ યુ સર. તમારા ઉપર મને પણ ગર્વ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ વી કેન લીવ ઇન પીસફુલી. તમે અમારું રક્ષણ કરો છો ત્યારે અમે શાંતિથી શું કરી શકીએ? સૂઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ. બી, કમ્પ્લીટ ધ ટેબલ વિથ હેલ્પ ઓફ ધ ડાયલોગ. આ ડાયલોગના આધારે આપણે શું કરવાનું છે? આ ટેબલ આખું કરવાનું છે. તમારી જે પ્રવૃત્તિ તમે કરતા હોય એની આગળ ટીક કરવાનું છે, ના કરતા હોય તો નહીં કરવાનું. ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? જો તમારું વ્યસ્ત શેડ્યુલ હોય તો યસ કરવાનું. યસ. ડુ યુ એટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ પછી તમે બ્રેકફાસ્ટ કરો છો તો ટ્રુ કરવાનું. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? તો પોતાની સાથે ચાલે, પોતાની જાતે ચાલે છે તો ખોટામાં આવશે, તો એ ટ્રુ આવશે. ડુ યુ ડ્રાઈવ એ ટેન્ક? ચલાવી શકો છો તો યસ કે નો આવે. આપણે યસ કે શું લખીશું? નો લખીશું. ડુ યુ કેરી વેપન વિથ યુ? તો યસ. ડુ યુ હેવ ફેમિલી? તો યસ. ડઝ. તો આ રીતે આપણે યસ અને નોમાં આપણે એક વખત વાંચી અને તમારી રીતે આપણે તમારા પ્રશ્નનો જવાબ આપવાના છે. અહીંયા પણ એક્ટિવિટી એવી છે કે આ એક્ટિવિટી ખાલી તમારે જોવાનું છે અને નીચે જે લાગે છે તો યસ કે નોમાં જવાબ આપવાના છે. દાખલા તરીકે અહીંયા પહેલું આપ્યું છે, ઇઝ ઇટ એન એનિમલ? ઇઝ ઇટ એનિમલ, બરાબર છે. તે શું તે પ્રાણી છે? તો આપણે યસ કહીશું. આ પ્રાણીઓ છે તો યસ કહીશું. ઇટ ઇઝ પેટ એનિમલ? હવે આ જે આપણે અહીંયા જે કોઠામાં નીચે છે તે જોવાનું, ભાઈ પાળતું પ્રાણી છે તો આ બાજુના છે નો, અને આ બાજુના યસ આવશે. કૂતરો ને બિલાડી યસ આવશે, અને આ બાજુના નો આવશે. તો તમે કહેશે ડઝ ઇટ હેવ એ નેમ? તો આપણે નામ દઈશું તો યસ, નો. આમાં પણ યસ અને નો, આ રીતે જવાબ આપી. એ રીતે આ બાજુ છે, બરાબર. આ તમારી ગેમ જેવું છે, તમારે પૂરું કરી દેવાનું છે. અહીંયા આપણે આગળના ચેપ્ટરમાં પણ આવું એક જોયું હતું કે વાક્યોને આપેલા હતા અને આપણે જોવાનું. તો રીડ ધ સેન્ટેન્સ, અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ. જોવાનું વાંચવાનું છે. તો ટીના ટોયઝ જોઈન્ટ ઇન ગરબા. તો પ્રશ્નાર્થ કરવાનો છે. તો ડુ ટીના ટોડ જોઈન્ટ ગરબા? તો યસ તે હેવ. એવી રીતે બીજો છે, વુમેન વિયર કુર્તા પાયજામા? તો ડઝ વુમેન વિયર કુર્તા પાયજામા? તો નો, દે ડોન્ટ. નવરાત્રિ મીન્સ 9 nights? તો ડઝ નવરાત્રિ મીન્સ 9 nights? તો યસ, ઇટ ડઝ. બસ આ રીતે જે બાજુમાં આપેલા છે જવાબ, એના આધારે આપણે વાક્યો પૂરા કરવાને ખાલી જગ્યાઓ આપી છે
તો આપણે ચોથી જોઈએ તો કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ, તો ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ? તો કવિતા તો નો, કવિતા એક મિનિટ, ચોથું વાક્ય છે કવિતા નોઝ અબાઉટ ધ નવરાત્રિ, તો ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ? તો નો, સી ડઝન્ટ. તેવી રીતે કેતકી છે, કેતકી એન્ડ કવિતા રાઇટ્સ લેટર ટુ ઇચ અધર, એકબીજાને પત્રો લખે છે. તો ડઝ કેતકી એન્ડ કવિતા રાઇટ્સ લેટર ઇચ અધર? તો યસ દે ડુ. અને કવિતા ગોઝ ટુ ધ માર્કેટ, તો આપણે જવાબ લખવો છે કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. તો ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? તો નો, હી ડઝન્ટ. આ રીતે આપણે બાજુમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે શું યસ અને નોમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં કરવાનું છે. હવે અહીંયા એક્ટિવિટી સીમાં નાવ પ્લે સિટિંગ આ આપણે ટીચરને મદદથી આપણે કરી શકતા હોઈએ.